નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 7 સંસ્કૃત વિષયમાં પાઠ 3 કોરુક એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળતા રહે। નીચેના પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરે લેખન કરો। જોઈને લખવાનું છે। अद्य पाठः अस्ति तस्य भविष्यत्काल रूपं किम श्वः विरामः भविष्यति इति कथम् एतत् यतः श्वः रविवासरः। પછી બીજું છે પાઠ્યપુસ્તકને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પનો ક્રમ લખો। પહેલામાં આવશે એકઃ પક્ષી અસ્તિ, બીજામાં કોરુક ઇત્યુક્તે કિમ તો કઃ નિરોગઃ, ત્રીજું વાઘભટ્ટઃ અસ્તિ તો એમાં આવશે વેદર્ષિः, पक्षी कम नमति ऋषि, यह ऋतु अनुसारं भोजनं करोति सह एव निरोगः भवति। પછી આવશે પ્રશ્ન 3, ગુજરાતી શબ્દ સમૂહની સામે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી સાચો શબ્દ શોધીને લખો। ઋતુ અનુસાર ભોજન કરનાર ઋતુભુક, આવે છે આગચ્છતિ, મજાક ઉપહાસમ, નિરોગી અરુક, બેસે છે ઉપવિશતિ, ફરે છે અટતિ, ઋષિ પાસે ઋષિ સમીપમ, યોગ્ય માત્રામાં મિતમ, પછી અનંતરમ। નીચે આપેલા શબ્દોને આધારે વાક્ય પૂર્ણ કરો। 1. નિરાશઃ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ। 2. વેદર્ષિः વાઘભટ્ટः અસ્તિ। 3. સઃ આકાશે અત્ર તત્ર ગચ્છતિ। 4. પક્ષી નિરાશઃ ભવતિ। 5. જનાઃ ઉપહાસં કુર્વન્તિ। પછી ઉદાહરણના આધારે વાક્ય બનાવવાના છે। બાલકઃ વિદ્યાલયઃ ગચ્છતિ, પ્રાર્થનાખંડઃ ઉપવિશતિ ચ। એવી રીતે પેલું અતિથિ ગૃહમ આગચ્છતિ, પર્યંકઃ ઉપવિશતિ ચ। બીજું વાનરઃ વનમ ગચ્છતિ, વૃક્ષ ઉપવિશતિ એટલે થાય બેસે છે, તો કે વાનર છે એટલે કે વાંદરો વનમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે। ભિક્ષુકઃ ભોજનાલય ગચ્છતિ, આસનમ ઉપવિશતિ ચ। ચોથું ભ્રમરઃ ઉદ્યાનમ ગચ્છતિ, પુષ્પમ ઉપવિશતિ ચ। ભમરો છે એ બગીચામાં જાય છે અને ફૂલ પર બેસે છે। વૃષભઃ કૃષિ ક્ષેત્રમ ગચ્છતિ, બળદ ખેતરમાં જાય છે, ગોષ્ઠમ ઉપવિશતિ ચ અને ગમાણે બેસે છે। નૃપઃ અરણ્યમ ગચ્છતિ, રાજા છે એ જંગલમાં જાય છે, રથઃ ઉપવિશતિ ચ રથમાં બેસે છે। નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। કઃ એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ, પક્ષી એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ। બીજું કે ઉપહાસમ કુર્વન્તિ, જનાઃ ઉપહાસમ કુર્વન્તિ। 3. પક્ષી કદા નિરાશઃ ભવતિ, અપિ ઉત્તરમ ન દદાતિ। ચોથું પક્ષી અંતે કુત્ર ગચ્છતિ, પક્ષી અંતે વનમ ગચ્છતિ। કસ્ય અધઃ વેદર્ષિः વાઘભટ્ટः अस्ति, વૃક્ષસ્ય અધઃ વેદર્ષિः વાઘભટ્ટः अस्ति। कोरुक कोरुक इति कः शृणोति, कोरुक कोरुक इति वाघभट्टः शृणोति। પછી જોડકા જોડવાના છે। છેલ્લું તમારા મિત્ર સામે આ પાઠના આધારે 5 વાક્યો સંસ્કૃતમાં બોલો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા બદલ આભાર।